દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ફરી એકવાર આદિવાસી સમાજ વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનું ધુઆંધાર ભાષણ કર્યું છે। તિલકવાડા ખાતે તેમની સભા હતી, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તે હાજરીમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોને ખેસ પહેરાવી ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પાર્ટીમાં જોડ્યા। ત્યારબાદ તેમણે આદિવાસી સમાજ પર થતા અત્યાચારનો મામલો હોય, વિકાસની વાત હોય કે પછી ખેડૂતો પર જે અત્યારે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, જુલ્મ ગુજારવામાં આવી રહ્યો છે, તેમના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, તેવા વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા અને ખેડૂતોના સમર્થનમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારની ધૂળ કાઢતા શું કહ્યું તે સાંભળો। અમે ચૂંટાયા ત્યારે આ દિલીપભાઈ, અમારા મકબૂલભાઈ થી માંડીને બધા જ લોકો અમે મળતા હતા, ત્યારે પણ અમે સાથે કામ કરતા હતા અને જ્યારે એમને મળવાનું થયું ત્યારે મને આનંદ થયો। એમણે મને કીધું કે ચૈતરભાઈ, તમારી જે લડત છે એ લડતમાં અમે તમારી સાથે છે અને આજે એમની પૂરી ટીમ, હજારોની સંખ્યામાં યુવા સાથીઓ, વડીલો બધા અમારી સાથે જોડાવાના છે। ત્યારે એમને પણ હું ખાતરી આપું છું, તમે જે હેતુ સાથે, તમે જે સેવાની ભાવના સાથે, તમે જે બદલાવની ભાવના સાથે, તમે જે આ વિસ્તારના વિકાસ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છો, હું ખાતરી આપું છું, તમારા અનુભવને સાથે લઈને, તમારી આ વિસ્તારની કામગીરીને સાથે રહીને આવનારા દિવસોમાં જિલ્લા પંચાયતોમાં આપણે બધા સાથે રહીને કામ કરીશું, અહીંના ખેડૂતોને ન્યાય આપવાનું કામ કરીશું। ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ આપણે આપ્યા છે, મારે કોઈ વિશેષ વધારે કહેવાની જરૂર નથી, પણ આ ભાજપની સરકાર આજે 30 વર્ષથી શાસનમાં છે। આજે તમે મને બતાવો કયો વર્ગ એવો છે જે આનાથી નારાજ ના હોય। આજે ખેડૂતો આંદોલનો પર કરી રહ્યા છે, ટ્રેક્ટરો લઈને ગાંધીનગર આવે છે ત્યારે પોલીસ એમની સાથે દંડાવાળી કરી રહી છે। નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી ખેડૂતોને આતંકવાદીઓની જેમ ઘેરવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે। ખેડૂત આજે રાત દિવસ મહેનત કરીને પોતાની ખેતીમાં પકવેલા પાક બજારમાં વેચવા જાય, એનો પણ ભાવ નક્કી કરવાનો ખેડૂતને અધિકાર નથી। એમના મળતિયાઓ આજે જે પણ ભાવો છે ને એમએસપી નથી આપી રહ્યા, લૂંટી રહી છે। ત્યારે મારા ખેડૂતો પણ અહીંયા મોટી સંખ્યામાં બેઠા છે। આજે ખેડૂત એ ગુજરાતની કોઈ પણ જિલ્લાનો હોય, જેતપુરનો હોય, કોણનો હોય કે આપણા આદિવાસી વિસ્તારનો હોય કે આપણા કોઈ પણ જિલ્લાનો હોય, પણ આ મંચ પરથી ખેડૂતોને વિશ્વાસ આપીએ છીએ, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપણા ખેડૂતોની જમીનો છીનવવાનું કામ જો આ ઉદ્યોગપતિઓ કરશે તો આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક એમની સામે લડવા માટે તૈયાર છે। પરીક્ષા આપવા જાય છે, એના પેપર ફૂટે છે। આજે આખા દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એ પેપરો લાખો રૂપિયામાં વેચાઈને ફૂટી ગયા। 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું। ત્યારે હું કહેવા માંગુ છું, એમનો બદલો લેવા માટે આપણે એક થવું પડશે। જે અંગ્રેજોએ આ દેશ પર જુલમ ગુજાર્યા હતા, એ જ પ્રકારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો આપણા પર જુલમ ગુજારી રહ્યા છે। આવનારા દિવસોમાં આપણે એક થઈને આ ભારતીય જનતા પાર્ટી સામે ઉતરીને આ ભારતીય જનતા પાર્ટીને ઉખેડીને ફેંકવાનું કામ કરવું પડશે। આજે અમે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આવ્યા ત્યારે કેટલાક પ્રેસ મીડિયાના મિત્રો જેમણે અમને પૂછ્યું કે ચૈતરભાઈ, અહીંના ધારાસભ્ય સાંસદ મનસુખભાઈ વસાવા અહીંયા ધરણા પર બેઠા હતા, શું થયું? મેં કીધું, ભાઈ એમની પાર્ટી જાણે ને એમનું કામ જાણે, અમારું કામ તો લોકોની સેવા કરવાનું છે। ત્યારે નર્મદા જિલ્લાની જનતાએ 4 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સત્તા આપી, જિલ્લા પંચાયતમાં સત્તા આપી, ત્યારે આ લોકોને પચતું નથી અને જે લોકો સાથે મળીને રાત દિવસ ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, ચૈતર વસાવા ફલાણા ઢીકણા રાત દિવસ કર્યું, એ જ લોકો હવે અંદરો અંદર લડાવા લાગ્યા। ફંડની ભાનગડ, ધંધાની ભાનગડ, લીજોની ભાનગડ અને અંદરો અંદર લડાઈને ધારાસભ્ય એવું કીધું, દર્શનાબેન માન્ય ધારાસભ્ય શ્રી નાદોતે કીધું કે મને 3 વર્ષથી મારું અપમાન કરે છે, મને હેરાન કરે છે, પરેશાન કરે છે,
હું રાજીનામું લખું છું, રાજીનામું આપું છું, આ અન્યાય સામે હું લડીશ, આદિવાસી માટે લડીશ. બેન, 3.5 વર્ષ તો ક્યારે તમારા મુખેથી આદિવાસી શબ્દ હું નથી સાંભળ્યો. 3.5 વર્ષ સુધી આદિવાસી શબ્દ બેનના મુખેથી મેં નતો સાંભળ્યો. પહેલી વાર એમના મુખેથી સાંભળ્યો કે હું આદિવાસી માટે લડીશ, મારા સ્વભાવ, મારા સ્વમાન માટે લડીશ. અને ગાંધીનગરે સાંસદને ને ધારાસભ્યને બોલાવ્યા અને કીધું કે આ પાર્ટીમાં કોઈ સાંસદે કીધું કે આટલા બુટલેગરના ધંધા કરે જિલ્લા પ્રમુખ, આટલા 2 નંબરના ધંધા કરે, આ રીતના અપમાન કરે, સાંસદ પર હાથ ઉઠાવ્યો. કમલમમાં એવું કીધું દર્શનાબેને, અને એ જ લોકો આજે સાથે પાછા મળી ગયા. ક્યાં ગઈ તમારું સ્વમાન? ક્યાં ગયું તમારું રાજીનામું? એટલે જે ધારાસભ્યને પોતાના સંગઠનમાં જ, પોતાની સરકારમાં જ કોઈ સાંભળતા ના હોય, એ ધારાસભ્ય તમારું કે આ વિસ્તારનું કંઈ કરવાના નથી. એ ધારાસભ્યનો ગરબો હવે ઘરે જવા દેવા માટેની તૈયારી કરવી પડે. જે સાંસદ 7 ટર્મથી ભાજપની માળા જપતા હતા, એ સાંસદને પણ પાર્ટીમાં કોઈ સાંભળતું નથી. એ પાર્ટીની સંગઠન કે સરકારમાં કોઈ સાંભળતું નથી. સાંસદની પરિસ્થિતિ એવી છે, દુખે પેટ અને કૂટે માથું. ગઈકાલે ગાંધીનગર બોલાવ્યા અને વિશ્વકર્માએ કહી દીધું કે પાર્ટીમાં તમારું નહીં ચાલશે. ત્યારે અમે તો આગળ પણ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમાં આદિવાસી સમાજ, ગરીબ, ખેડૂત એની નથી ચાલતું. ભાજપ પાર્ટીમાં તો ઉદ્યોગપતિઓનું ચાલે છે, અદાણી અંબાણીનું ચાલે છે, કોઈ આપણા નેતાનું નથી ચાલતું. આ બધા નેતાઓ તો રમકડા છે, રિમોટ વાળા રમકડા. એ લોકોનું ખાલી ચાવી ફેરવે એટલે એ લોકો ડુગડુગિયાની જેમ ફરવાનું છે. એ લોકો તમારું ને અમારું કોઈ કામ કરવાના નથી. એટલા માટે આજે મહેન્દ્રભાઈ અને દિલીપભાઈની પૂરી ટીમ આપણી સાથે છે. હવે આપણે બધા લાગી જઈને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ આપણો માણસ, અમારી જેવો તાકાતવાન માણસ વિધાનસભામાં પહોંચે, તમારા ખેડૂતોનો અવાજ બને, ખેડૂતોને ભાવ સારો મળે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી સમયસર મળે અને તમામ બાબતોનો અવાજ બને. એ કામમાં તમારે બધાએ કરવાનું છે. એ જોઈનિંગનો કાર્યક્રમ હતો ત્યારે આજે બધા જ લોકોને અમે જોઈનિંગ કરવાના છે, પણ તમને અમે પૂરો વિશ્વાસ અને ખાતરી આપીએ છીએ. આજે મારી સામે બધા વડીલો બેઠા છે, અહીંયા માતાઓ, બહેનો બેઠા છે, મારા યુવાન સાથીઓ બેઠા છે. ખરેખર આજે તમારા બધાના જોડાવાથી અમારી હિંમત વધી છે. તમારા આશીર્વાદ થકી જ અમે આ લોકો સામે લડી શકીએ છીએ. અમારી એકલાની તાકાત નથી આટલા લોકોની કે આટલા મોટા તંત્ર સામે અમે લડી શકીએ. પણ હવે તમે બધા સાથે જોડાઓ છો, તમે સહકાર આપો છો, તમે અમારા માટે આશીર્વાદ આપો છો, અમારા માટે પ્રાર્થના કરો છો, ત્યારે હું ચોક્કસ તમને ખાતરી આપું છું, આ વિસ્તારની જે પણ વાત હશે, આ વિસ્તારના ખેડૂતોની જે પણ લડત હશે, જ્યાં પણ અમારી જરૂરત હશે, અમે બધા જ લોકો તમારી સાથે છે. અને તમારો સહકાર જ્યારે અમને મળ્યો છે, ત્યારે આપણે બધા સાથે મળીને આ વિસ્તારને આગળ કઈ રીતના લવાય એ તમામ પ્રયાસો આપણે સાથે રહીને કરીશું. અમારી પૂરી ટીમ તમારી સાથે છે અને તમારી જે કઈ ટીમ આજે જોડાવાની છે, એમના અનુભવનો લાભ આપણને બધાને મળશે. આ વિસ્તારના લોકોના કામ કરવામાં સહકાર બનશે અને બધા જ લોકો સાથે મળીને આ વિસ્તારને આગળ લઈ જવાનું કામ કરીશું. વધારે લાંબી વાતો નથી કરતો. આજના કાર્યક્રમનો આકસ્મિક આયોજન થયું. ગઈકાલે પરમ દિવસે સાંજે જ એમની સાથે વાત થઈ અને છતાં અહીં મોટી સંખ્યામાં જે ચાવીરૂપ કાર્યકરો છે, આગેવાનો, યુવાનો બધા જ ઉપસ્થિત થયા છો. અમને અહીંયા આમંત્રિત કરી, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને તમે શાંતિથી સાંભળ્યા છો. એ બદલ અહીંયા ઉપસ્થિત તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. બધાનો ખૂબ ખૂબ આભાર.